નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યના 4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મતે આજે નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો સમાચારમાં આગળ જાણીએ, તમારા ગામમાં વિકાસ નથી થઈ રહ્યો, સરકારની આ એપ નેતાની પોલ ખોલશે, જાણો તેનો ઉપયોગ કઈ રીતે કરવો। કેન્દ્રની મોદી સરકારે ગવર્નર પ્રોત્સાહન આપવા માટે સરકારી વેબસાઇટ એપ લોન્ચ કરવામાં આવી છે। પંચાયત રાજ મંત્રાલયે તાજેતરમાં મેરી પંચાયત એપ લોન્ચ કરી છે। આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે। પંચાયત રાજ મંત્રાલયની આ એપ તમામ નાગરિકો માટે મફતમાં ઉપલબ્ધ છે। અહીં તમે તમારી પંચાયત સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો। તો સમાચારમાં આગળ જાણીએ તો રાજકોટમાં બનશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ। 300 કરોડમાં 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ બનશે। 5100 વડીલો નિઃશુલ્ક સેવા કરાશે। મંદિર લઈ મેડિકલ સુધીની સુવિધા હશે। દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે। જામનગર રોડ પરના રામપરા ગામમાં 30 એકરની વિશાળ જગ્યાએ ₹300 કરોડથી વધુ ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। તો સમાચારમાં આગળ જાણીએ તો કપાસના ભાવમાં મજબૂતાઈનો માહોલ। કપાસના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે 24/9/2024 મંગળવારના રોજ રાજકોટ માર્કેટમાં કપાસના ભાવ 1350 થી 1630 બોલાયા હતા, જ્યારે સાવરકુંડલા માર્કેટના કપાસના ભાવ 1250 થી 1630 સુધીના બોલાયા હતા, તેમજ બોટાદ માર્કેટના કપાસના ભાવ 1330 થી 1661 સુધીના બોલાયા હતા। તો સમાચારમાં આગળ જાણીએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે 8ને બદલે 10 કલાક વીજળી અપાશે। છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ મગફળી પકવતા ખેડૂતોને સિંચાઈ માટે 8ને બદલે 10 કલાક વીજળી આપવા માટે માંગણી કરી હતી, જેના અનુસંધાને રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર જેવા 4 જિલ્લા 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ધરમૂળથી બદલા જશે ગુજરાતનો નકશો। 33 થી 36 પહોંચશે જિલ્લાઓનો આંકડો, બનશે 3 નવા જિલ્લા। પ્રાપ્ત માહિતી મુજબ સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓ ઉમેરો કરવાનું છે। આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે, ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની તકો મળશે। અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે।